રાજ્યસભાના ઉમેદવારો માટે આજે નામ ઘોષિત થયા છે। રાજુ શુક્લા આપણી સાથે છે, સીધા વાત કરી તેમની સાથે। રાજુભાઈ, અપેક્ષા હતી કે આ પ્રકારે નામ ઘોષિત થશે? ક્યારેય પાર્ટીમાં કોઈને ખબર નથી હોતી કે ક્યારે કોને શું જવાબદારી આપે છે। પાર્ટીએ જે દાયિત્વ આપ્યું છે એને સારી રીતે નિભાવવાનો પ્રયાસ કરીશું। અને પ્રાથમિકતાઓ શું રહેશે આપની, કંઈ વિચાર્યું છે? પાર્ટી જે કંઈ ગાઈડલાઈન નક્કી કરતી હોય છે એ પ્રમાણે બધા જ કાર્યકર્તાઓ, બધા જ ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ કામ કરતા હોય છે, એમ હું પણ કામ કરીશ। અચ્છા, છેલ્લો સવાલ, આપને કોઈ હિન્ટ આપી હતી, લાગતું હતું કે, અને કયા 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 સમીકરણો છે જેનાથી આપણે લાગે છે કે આપની પસંદગી થઈ? પાર્ટી ક્યારેય કોઈને કોઈ પણ પ્રકારની હિટ આપતી નથી। પાર્ટી હંમેશા કાર્યકર્તાને એના કામના આધાર ઉપર અથવા તો પાર્ટીને એમ લાગે છે એ પ્રમાણે પાર્ટી જવાબદારી સોંપતી હોય છે। આભાર। તો આતા રાજુ શુક્લ કે જેમનું કહેવું છે કે પાર્ટીએ તેમને જે આ તક આપી છે તેના કારણે તેઓ પાર્ટીના ખૂબ આભારી છે અને તેમને કલ્પના નહોતી કરી કે તેમનું નામ આ પ્રકારે આવશે। કલ્પના નથી કરી, પણ પાર્ટી એમની કામગીરી જોઈને બધું આગળને જે સંગઠનમાં કામ કર્યું છે, મંત્રી નગરપાલિકાના પ્રમુખ તરીકે, મહેસાણાના મંત્રી તરીકે, મહામંત્રી તરીકે, પાટણના પ્રભારી તરીકે, અરવલ્લી જિલ્લાના પ્રભારી તરીકે, અત્યારે હાલ સુરેન્દ્રનગર, એમાં પણ એમને એ પ્રકારે નિષ્ઠાપૂર્વક કામ કર્યું છે। એટલે પાર્ટીએ બધી નોંધ લઈ અને એમને આ પદ આપ્યું તે ખૂબ ખુશીનો માહોલ છે। અચ્છા, ક્યારે એવું નથી બનતું કે એક ફેમિલીના સપોર્ટ વગર કોઈ વ્યક્તિ આટલું બધું કરી શકે? કારણ કે મને ખ્યાલ છે કે સંગઠનમાં કામ કરવું એટલે જૂતા ઘસાઈ જાય, તો કેવો ભોગ આપે પણ આપ્યો? સમય પ્રમાણે જે થતું તે પ્રમાણે કર્યું અને એમને એ રીતે આગળ વધ્યા। પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં 2 સન છે, એમને 6 પૌત્ર વધુ 2 છે, એમના ત્યાં બે પૌત્ર છે। અચ્છા, આપ પોતે પણ સક્રિય છો રાજકારણમાં કે એમના ના, સપોર્ટમાં છો? હું ક્યાંય જતી નથી, આટલું આજે જ બોલીશું। ખૂબ જ્યારે મારી સિસ્ટરના મેરેજ થયા ત્યારે તો એટલી બધી એમની પણ બહુ મહેનત કરી છે। એમને તો એમની સમજણા થયા જ્યારથી RSS જોઈન કર્યું, ભારતીય જનતા પાર્ટી, ત્યારથી મા બાપ એમના એ જ છે એવું જ સમજીને કામ કર્યું છે, નિષ્ઠાપૂર્વક એમ। અને કોઈ એવું નહીં કે મને આનાથી આ લાભ થશે કે આ થશે એમ। અચ્છા, ફેમિલીએ બી ઘણો બધો ભોગ આપવો પડતો હશે, દરેક પ્રસંગમાં પછી હાજર રહ્યા હતા કે? એમના પપ્પાના ના દરેક પ્રસંગમાં હાજરી આપે છે, સામાજિક રીતે બી આપે છે, અને પાર્ટીનું બી કંઈ કામ હોય તો એમાં પણ એ એમની રીતે હાજરી આપે છે। અને આ એમના ફાધરે બહુ નિષ્ઠાપૂર્વક એક સામાન્ય કંડક્ટર તરીકે નોકરી કરેલી, પણ બહુ આમ નિષ્ઠાથી કામ કરેલું છે, અને એમના જ આશીર્વાદ છે આ બધા। અચ્છા, શું લાગે છે આપણી પ્રાથમિકતાઓ શું કરશે સૌથી પહેલા? એ તો પાર્ટી જે બી આદેશ કરશે બરાબર છે, એ પ્રમાણે પાર્ટીના આદેશ પ્રમાણે ચાલશે। જ્યારે દેશના સંસદમાં, ઉપલા ગૃહમાં, રાજ્યસભામાં મારી પસંદગી કરવામાં આવી છે, ત્યારે દેશના નીતિ નિર્ધારણમાં અને રાષ્ટ્રની જે જનકલ્યાણકારી નીતિઓ છે એ ઘડવામાં એક સભ્ય તરીકે મારી નિયુક્તિ કરવામાં આવી છે। ત્યારે હું વિશ્વાસ વ્યક્ત કરું છું કે એમની પસંદગીમાં હું યશસ્વી નીવડીશ